વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। કેમ છો બધા? મજામાં જશો। અત્યારે આપણે ખેતરની અંદર પાણી વાળવા માટે આવી ગયા છીએ। તો પાછળ બેકગ્રાઉન્ડની અંદર બોર પણ તમને જોવા મળશે। અહીંયા તમે બોર પણ જોઈ શકો છો અને આપણે અત્યારે મોટર ચાલુ કરવાની છે। તો આપણે અંદર જઈ રહ્યા છીએ ચાલુ કરવા માટે। અહીંયા તમે સામેની બાજુ મોટરની સિસ્ટમ જોઈ શકો છો। અહીંયા લાઇટ આવી ગઈ છે તો હવે મોટર પણ ચાલુ થઈ જશે। આ આપણો બોર છે। અહીંથી પાણી નીકળીને અહીંયા એટલે કે આ હોજ છે ત્યાં પાણી જઈ રહ્યું છે। તો તમને ત્યાંનો દ્રશ્ય પણ હું બતાવીશ। અહીંયા પાણીનો ધધોડો પડશે। આપણી મોટર ચાલુ અત્યારે થઈ ગઈ છે। અત્યારે આપણે બાજરીના ધરવાડિયાની અંદર પાણી વારવાનું છે। તો તમે સામેની બાજુ ધરવાડી પણ જોઈ શકો છો। અહીંથી પાણી અત્યારે જઈ રહ્યું છે। આખું લોકેશન પણ તમે જોઈ શકો છો। અત્યારે આપણા ખેતરમાં પાણી શરૂ થઈ ગયું છે। પાછળ બોરનું પાણી પણ નીકળી રહ્યું છે, તમે જોઈ શકો છો। પાણી વારવું હોય તો તમે પણ આવી જાઓ આપણા ખેતરની અંદર। અત્યારે આપણે પાણી વારી રહ્યા છીએ। આપણા જ ખેતરની અંદર એક સરસ મજાનું કેળુંનું ઝાડ ઉગ્યું છે। તો તમે અહીંયા લૂમ પણ જોઈ શકો છો। આ રીતે કેળાની લૂમ તમને જોવા મળશે અને આ આખું કેળાનું ઝાડ પણ તમે જોઈ શકો છો। અહીંયા સામેની બાજુ તમે ઝાડ પણ જોઈ શકો છો। આ જામફળનું ઝાડ છે। તો તમને આ રીતે જામફળના જામફળ પર લાગેલા છે। જો તમારે જામફળ ખાવા હોય તો અત્યારે આપણા ખેતરની અંદર આવી જાઓ। સરસ મજાના જામફળ પણ અહીંયા લાગેલા છે। તો આપણે તેને તોડવાની કોશિશ કરીશું। તો મિત્રો આપણે જામફળ પણ તોડી લીધા છે। તો અત્યારે આપણે જામફળ ખાવાના છે। લીંબુનું પણ ઝાડ આવેલું છે, તો ત્યાં આપણે લીંબુની પણ મુલાકાત કરીશું। તો વિડીયોની અંદર પણ લીંબુનું તમે ઝાડ જોઈ શકો છો। આ બેકગ્રાઉન્ડની અંદર આ રીતે લીંબુનું ઝાડ તમને જોવા મળશે। અહીંયા ઘણા બધા લીંબુ પણ તમે જોઈ શકો છો। અહીંયા પણ તમે વધારે માત્રામાં જોઈ શકો છો। એક્ઝેક્ટ આ લીંબુનું ઝાડ તમને જોવા મળશે અને તેની બાજુમાં જ તમને જામફળનું ઝાડ જોવા મળશે। તો અહીં તમે ઘણા બધા જામફળ પણ જોઈ શકો છો। આપણા ફાર્મ હાઉસનું કામ ચાલુ છે। જ્યારે પણ આ તૈયાર થશે ત્યારે તમને ચોક્કસથી વિડીયો તેને પૂરેપૂરો યુટ્યુબની અંદર તમને જોવા મળશે। તો તમે અત્યારે આપણા ફાર્મ હાઉસનો વ્યૂ આ રીતે અત્યારે જોવા મળશે। અહીંયા અત્યારે તમે જોઈ શકો છો। અહીંયા એક ફૂલનું પણ ઝાડ જોવા મળશે। તો તમે જોઈ શકો છો અને એક્ઝેક્ટ તેની બાજુમાં જ અહીંયા એક મીઠી લીમડીનું ઝાડ પણ તમે જોવા મળશે। જે આ કઢીની અંદર તમને જોવા મળે છે તે આ જ મીઠી લીમડીનું ઝાડ પણ તમે જોઈ શકો છો। તો એનો છોડ પણ તમને બતાવીશ। આ તેનો છોડ છે। આખો છોડ પણ તમે જોઈ શકો છો। આ રીતે આ મીઠી લીમડીનું ઝાડ પણ તમે જોઈ શકો છો। જે કઢીમાં નાખવાથી તેનો ટેસ્ટ એકદમ જોરદાર કડક આવે છે। એ પણ આપણા ફાર્મ હાઉસ ઉપર જોવા મળશે।